આ બધાની ઉપર ભરોસો મૂકીને કોઈ માણસ શું કામ જયરાજસિંહનો સાથ નથી છોડતા? કારણ કે આ બધા જે બોલે છે ને એ જેવી વા પ્રમાણે સઢ ફેરવે છે. તમે સમજો, આજ રાજુભાઈ સખિયા, તમારી જાણ ખાતર 27 ડિસેમ્બર 2022, 27 ડિસેમ્બર 2022, હું તમને એક તારીખે આપું તમારી જાણ ખાતર કે જો કેવું થાય છે. 2022 ની એક જ સેકન્ડમાં તમને કહું છું કેવું બોલવામાં આવે છે, શું થાય છે ઘટનાક્રમ, એ તમને કહું. શું કીધું તું તમને કહી દઉં. તારીખમાં ઇધર ઉધર હોય છે કે મેં લખ્યું છે કે આડાવડું છે, હું તમને કહું એટલે એમાં કન્ફ્યુઝ ન થાય, વાત દર્શકોને કે શ્રોતાઓને એમ ન થાય કે આપણે કોઈ ઉટપટાંગ વાતો કરીએ છીએ. અખબારોના પાને પ્રિન્ટ થયેલી વાત છે. રાજુભાઈ સખિયાએ એમ કીધું તું કે ગોંડલની સાથે રીબડા જૂથે ગોંડલ સાથે સમાધાન કરી લીધું. એ 27 ડિસેમ્બર 2022 કરેલી વાત છે કે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ ગોંડલ જૂથ સાથે સમાધાન કરી લીધું. એટલા માટે થઈને એ પોતાના અંગત સ્વાર્થ માટે કરી લીધું છે અને એનું પરિણામ તમામ પાટીદાર લોકો ભોગવે છે. આ સ્ટેટમેન્ટ ઓન રેકોર્ડ રાજુભાઈ સખિયાનું છે. હવે તમે વિચાર કરો, ત્યારે એ રીબડાની ને ગોંડલની બેયની વિરુદ્ધની વાત કરીને પાટીદારની હિતની વાત કરતા હતા. અત્યારે કેવળ જયરાજસિંહ ઉપર ફોકસ છે. હવે એ રીબડાનું એક લીટી બોલતા નથી. તમારી જાણ ખાતર ફરિયાદ શું છે ખબર છે? ત્યારે ફરિયાદ એમ કે જેમ અત્યારે જીગી સાહેબ પટેલે પણ કીધું છે, એને શું ફરિયાદ કરી, અને ભાઈ જેનું મેં તમને રાજુ સખિયા એનું નામ આપ્યું, એને શું કીધું કે ભાઈ ગોંડલમાં અને રીબડામાં એક જૂથ, હવે એક જ જૂથ છે પણ કોઈ નામ ન બોલે, બધાને ખબર કોણ જૂથ. પાટીદારોની જમીન સસ્તા ભાવે પડાવી લેવામાં આવે છે એટલે ગોંડલનું જૂથ હવે એની રક્ષા અમે કરશું, આમ કહીને ઈ કે બે પાટીદારોને વાપરા, એવું આ ભાઈ રાજુભાઈ સખિયાનું કહેવાનું છે ઓન રેકોર્ડ. અર્થ એમ છે કે રીબડાની ઉપર પણ રાજુભાઈ સખિયાના આક્ષેપ પ્રમાણે એ વાત તો છે જ કે પાટીદારોની જમીન યા તો પચાવી પાડે છે, યા સસ્તા ભાવે પચાવી પાડે છે, અથવા પોતાનો લાગો એટલે ટેક્સ જે કયો તે એ લાગુ એમાં પડે છે. રાઈટ? હવે તમે વિચાર કરો, હવે રાજુભાઈ સખિયા રીબડા ગ્રુપ ઉપર એક અક્ષર બોલતા નથી. જીગીસાબેન પટેલ રીબડા જૂથ ઉપર એક અક્ષર બોલતા નથી. ભાઈ બંને ગજેરા કરીને કોઈ છે, એ પોપ્યુલર છે સોશિયલ મીડિયામાં, તો આપણી હું અજાણ છું પણ એ તો પોપ્યુલર તો છે જ સોશિયલ. એ પણ જયરાજસિંહ ઉપર બોલે છે, રીબડા ઉપર બોલતા નથી. મને વિચાર કરો, અન્યાયને કોઈ વ્યક્તિ કે કોઈ જ્ઞાતિ કે ધર્મ કે એની આરે કઈ લેવા દેવા હોઈ શકે? આ તો ગુડ ટેરરિસ્ટ બેડ ટેરરિસ્ટ એના જેવું થયું. પાકિસ્તાનમાં જે સરકાર પ્રેરિત છે એ ગુડ ટેરરિસ્ટ, સરકારના પણ ફોદા કાઢી નાખે તો બેડ ટેરરિસ્ટ. આના જેવી વાત થઈ કે ધારો કે રીબડા જૂથ હવે કઈ કરતા હોય, દાખલા તરીકે કઈ એવું તો છે નહીં કે ભાઈ રીબડા જૂથ છે, હવે એને દીક્ષા લઈ લીધી, એ કંઠી પહેરી લીધી, સાધુના વેશમાં છે અને તુલસીનું પાન લે છે, કોઈ જાતનું કઈ ખાતા પીતા નથી, કોઈનું કઈ લેતા બેતા નથી, એવું બધું જીવન સુધરી ગયું હોય તો ઠીક છે, તમે જયરાજસિંહની જ વાત કરો. પણ બે બાજુ હજી આ જે સ્થિતિ જયરાજસિંહની સામેના આક્ષેપોની છે એવી સ્થિતિ અહીંયા પણ પ્રવર્તે તો છે. લીગલી ઉભી રહે કે ન રહે જુદી ઘટના છે, પણ તમે જુઓ હવે એક પક્ષીય ચાલે છે. હવે આપણી આ ડિબેટ સાંભળનારા પણ કહેશે કે તમે ભાઈ જયરાજસિંહ નું ફેવર કરો છો. જયરાજસિંહ હું ફેવર કરું છું સત્યની. જયરાજસિંહ માસીના છોકરા નથી, પણ તમને રીબડાનો ગુનો ન લાગે ને ગોંડલનો ગુનો લાગે એ કઈ શંકાસ્પદ વાત નથી ગણાતી. નંબર 1. નંબર 2, જીગી સાહેબ એમ કે છે કે ભાઈ તમારે કોઈ, એને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી, મારી પાસે એમ કે જયરાજસિંહના બધા કારનામા છે. કેવા કેવા છે? તો એને એમ કીધું છે કે એક બાળક 14 વર્ષનું બાળક હતું એને માર નાખ્યા, એક પીએસઆઈ ચાવડાની હત્યા કરી, જયંતિભાઈ વડોદરાની હત્યા કરી, નિલેશ રૈયાણીની હત્યા કરી, વિનીત સિંગાળાને માર નાખ્યા, ગોવિંદ દેસાઈ ઉપર હુમલો કર્યો, પોપટલાકા સુરટિયાને એની પર હત્યા થઈ, વગેરે વગેરે. આ બધું એને બતાવ્યું. હું એમ કહું છું જયંતભાઈ કે આમ તમે બતાવો છો, તમે સ્વયં એક તો ક્યાંક સમથિંગ ન્યાય સમિતિ, માનવ અધિકાર જેવી સમિતિ ચલાવે છે તેઓ શ્રી જીગી સાહેબ, રાઈટ? પાટીદારમાં ખોડલધામની મહિલા વિંગના અમદાવાદ ખાતેના તેઓ શ્રી વડા છે.
એટલે એને સપોર્ટ તો હોય જ ઓબ્વિયસલી. ખોડલધામ સંસ્થા જેવી તેવી તો છે નહીં, અને માનવ અધિકાર જેવી સંસ્થા પોતે ચલાવે છે. તો તમારી પાસે બધાના કચ્ચા ચિઠ્ઠા છે દાખલા તરીકે, તો કરો કેસ. એમાં બીજા તો ગરીબ, હા કેસ કરો, પુરાવો જેલમાં ફાંસીએ ચડાવી દો, એમાં શું ભલામણ. તો ન્યાય તો એમ જ મળે ને. નેતા કોને કહેવાય? તમે આમ બતાવીને ઓલા અરવિંદ કેજરીવાલ જેમ શીલા દીક્ષિતના અને ફલાણાના બધાના દસ્તાવેજ બતાવ્યું, પોતે મુખ્યમંત્રી થઈ ગયા, શીશ મહેલ બાંધી લીધો, ભૂંડે હારી ગયા. એટલે પ્રજા તો એમનેમ રહી, શીલાબેન એમનેમ રહ્યા, બધું એમનેમ છે. તમે સત્યાનાશ થઈ ગયો. એમ તમે અત્યારે એમ કહો છો કે જયરાજસિંહના મારી કચ્ચા ચીઠા છે. સારી વાત છે, તમારી પાસે હોય તો બેટર છે. તમે લડાયક મહિલા છો, તમારું બેકગ્રાઉન્ડ એ લડાય. તમે એક જમાનામાં જિગીસાબેન એ પાટીદાર અનામત આંદોલન સમિતિનું જયારે ચાલતું હતું, હાર્દિક પટેલ વગેરેનું, ત્યારે એનો એક હિસ્સો હતા. ત્યારથી તેણીશ્રી લાઇમ લાઇટમાં આવ્યા. જુંજારુ મહિલા છે, લડી શકે એવા, રાઈટ. પછી તમે જુઓ, થોડોક સમય પછી તેઓ શ્રી એનસીપી માં ગયા, નેશનલ કોંગ્રેસ જે કહેવાય, એનસીપી શરદ પવાર વાળી. આમ જુઓ તો એમાં એ જોઈન્ટ થયા. એમાં મેળ પડ્યો કે ન પડ્યો, પછી કોંગ્રેસમાં ગયા. કોંગ્રેસમાં મેળ પડ્યો કે ન પડ્યો, એ રામ જાણે શું થયું. અત્યારે તેઓ શ્રી આમ જુઓ તો નિષ્પક્ષ છે. એ છે કે તમે સ્વયં ક્યાંય તમારું થાણું સ્થાપી શક્યા નથી. તમે આખા પાટીદાર સમાજને ન્યાય કઈ રીતે અપાવી શકો? અને પ્રેસ કોન્ફરન્સમાં આવા બધા કાગળાત બતાવવાથી ન્યાય ન મળે. તમારે પોલીસમાં જઈને કે ન્યાય તંત્રના દરવાજે ખખડાવવા જોઈએ, અને જે અપરાધી હોય એને પકડાવવા જોઈએ. તો સીધી વાત છે. નેતાઓનું કામ શું છે? જનતાને. તમે માનો આપણા જે ત્રણેય દળના વડા જે છે, ભૂમિદળ, વાયુદળ અને નૌકાદળ, એના વડા જો પ્રેસ કોન્ફરન્સ કરીને કે ઓહો હો ભાઈ સાહેબ, પાકિસ્તાન તો બહુ છે, સરહદ ઉપર તો સૈનિક ગોઠવી દીધા છે, કેટલી બધી તોપ છે, હથગોળા છે, AK-47 છે, એટલે ભાઈ આ અમને કહીને શું ફાયદો? એમ કહું, તમને શેના માટે રાખ્યા? તો એ તો અમને ડરાવવા જેવી વાત થઈ તમારી આ બધી. અને તમે જોજો, જમ્મુ કાશ્મીરમાંથી તમને દર વર્ષે કહું છું, છેલ્લા 30 વર્ષથી હું છાપામાં છું. મેઇન સ્ટ્રીમ સંદેશ જેવા દૈનિકમાં હતો. 20-22 વર્ષ તો મેં લખ્યું છે, અને બધા કટિંગ મોજૂદ છે છાપામાં છપાયેલા. અને મને જે લોકો પત્રકાર તરીકે ઓળખે છે, અને મારા કલીગ્સ જે છે, બધાને પૂછો, પ્રતિ વર્ષ હું એને યાદ અપાવું કે હમણાં જેમ માર્ચ એન્ડિંગમાં આપણે ત્યાં આગ બહુ લાગે, માર્ચ એન્ડિંગમાં, એવી રીતે અમુક સમય આવે ત્યારે જમ્મુ કાશ્મીરમાં લશ્કરી વડા હોય કે જે હોય તે, એ બધા પ્રેસ કોન્ફરન્સ કરે. શું કરે તમને કહું, પેટર્ન કહું છું, એમાં કોઈ ફેરફાર નહીં, અને સંખ્યામાં ફેરફાર નહીં. બીજી કોઈ બાબતમાં હું હવે જે બોલવા જાઉં એમાં કોઈ ફેરફાર નહીં. શું કે છે કે પીઓકેમાં સરહદની પેલે પાર 300 ત્રાસવાદીઓ ટાપીને બેઠા છે. પછી ટાપીને જ બેઠા હોય, ખુરશી ઢાળીને નહીં, કોકના કુબામાં નહીં, રોટલા ખાતા નહીં, ટાપવા સિવાય ધંધો નહીં. અને એની બધાની પાસે આટલા તોપગોળા છે, આટલા મશીન ગન છે. એમાં જે 300 છે, એમાંથી 160 લોકો છે, એની ઉંમર 22 થી 25 વર્ષ છે, 25 થી 35 ના આટલા છે. લા ભાઈ, આટલી બધી તમને ખબર, ફૂંકી મારો ને એ ક્યાં તમારે કઈ તમને ક્યાંય કોઈએ હમ દીધા? આટલું બધું છે તમારી પાસે બાકી ક્વેરી, તો તમને ત્યાં રાખ્યા શું કરવા? અને અમને કહીને માની લો, કદાચ તમે એમ કહો ભાઈ આપણે કઈ ડાયરેક્ટ સર્જિકલ સ્ટ્રાઇક ન કરાય, એના નીતિ નિયમો હોય, ઓકે, પણ તમને ટૂંકમાં રાખ્યા શું કામ? કે જો ભારતને કોઈ હેરાન કરવા માંગતું હોય તો તમારે અમારી રક્ષા કરવાની, ધેટ્સ ઓલ. પત્રકાર પરિષદ બોલીને અમને કહેવાનું, અમને એટલે પ્રજાને કહેવાનો શું ફાયદો? મને કયો, આપણે કઈ કરવાનું હોય તો કયો. એટલી બધી વાહિયાતી, એની પાછળનું જે ગિમિક્સ હોય તે દર વર્ષે આ કેસેટ વગડે છે. અને લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં હવે આવશે તો હું કદાચ તમને પાછો કહીશ ખરો કે હે બાપુ, એટલે મહાત્મા ગાંધી, હે બાપુ, તમે ક્યારેય ભૂલાતા નથી જ્યારથી 2 ઓક્ટોબરની રજા જાહેર થઈ છે. આ સ્થિતિ છે. વિનુ સિંગાળાની તમે કીધું એમ અનેકો જયંતિ, જન્મ જયંતિથી માંડીને તિથિ સુધી બધું વયું ગયું, રાઈટ. કેશુભાઈ પટેલ, ગુજરાતના પનોતા પુત્ર ને ખેડૂત નેતા ને આમ ને તેમને, બધી વાત સાચી. અત્યારે જિગીસાબેન પટેલ જે સંસ્થાની સાથે સંકળાયેલા છે, કુર્મી સેના, હવે એનું આખું નામ છે ઇન્ટરનેશનલ કુર્મી સેના. નામ રાખવામાં શું હતું? હું મારું નામ બચુભાઈ હોય તો હું બુશ રાખું તો કઈ જોશ બુશ થોડો થઈ જાવ. પણ ઇન્ટરનેશનલ કુર્મી સેના, બરાબર. તમને ખબર હશે, હમણાં ગયા વર્ષે જ અહીંયા રાજકોટમાં ઇન્ટરનેશનલ કુર્મી સેનાના બેનર તળે કેશુભાઈ પટેલની અહીંયા મહિમા મંડન થયેલું. ત્યારે માગણી એવી કરવામાં આવી કે કોઈ એક રોડને કેશુભાઈ નું નામ આપો,
એની પ્રતિમા મૂકો કેશુભાઈની, એ વાજિબ વાત હતી, એમાં ના નહીં. પણ ત્યારે પણ મેં એ લોકોને પ્રશ્ન એવો જ કીધો, ચિરાગભાઈ પટેલ એના કરતા ધરતા છે, મેં પ્રશ્ન એમ કર્યો હતો કે ભાઈ કેશુભાઈને અત્યારે કોઈ એવો તમે સંયોગ હોય કે ભાઈ 25 વર્ષ પૂરા થયા સમથિંગ ને વિસાવદરની ચૂંટણી લડ્યા 25 વર્ષ પૂરા થયા હોય, ક્યાંક એવું 25-50 રજત જયંતિ, સિલ્વર જયંતિ, ગોલ્ડન જયંતિ કાંઈક તો આવું જોઈએ, જન્મદિવસ, તિથિ દિવસ કાંઈ નથી. અને હાવ તમે આડા દિવસે એમને લઈને હાલ્યા છો તો એનો અર્થ શું? અને તમે ઇન્ટરનેશનલ કુર્મી સેના કરો છો, કેટલા દેશમાં તમારી કાર્યાલયો છે? મને કહો, રાજકોટમાં નથી, મેં તો કે જોયું નથી. કોકની ઘરમાં બેહો, કોઈની ઓફિસમાં બેહો, એ જુદી વાત છે. એક પત્રકાર છે એને ત્યાં એનું કાર્યાલય હોવાનું કહેવાય છે. તો મેં એમ કીધું કે ભાઈ તમે અત્યારે જે કેશુભાઈ નું લઈને નીકળ્યા છો ઉપરાણું, અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા? જે તમારો પ્રશ્ન કે વિનુ સિંઘાણીની કઈ અત્યારે જ તિથિ આવી છે કે તમને અત્યારે હુજ્યું છે? આ બધું જે છે લાઇમ લાઇટમાં રહેવાનું અને પોલિટિકલી એનો ઉપયોગ કરવાનો, એની જ આ વાત છે. વિનુ સિંઘાણાની હત્યા થઈ, એ કેસની જગ્યાએ છે માન લ્યો, પણ કેટલા ઇન્ટરનેશનલ કુર્મી સેનાથી માંડીને જેટલા લોકો પણ છે, મને પૂછવા દો કે તમે કયો તમે વિનુ સિંઘાણાના કેસમાં કેટલો હિસ્સો લીધો, મને બતાવો. ન્યાયની વાત તો ઈ આવે ને. આ તો ઠીક છે, ઈ પહોંચતા ધરતા માણસો હતા, ખાતે પીધે, એને કઈ ચિંતા નથી. પણ જેટલા લોકોને તમે જનૂન પૂર્વક લડવાનું કયો છો, તમારે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરીને વહી જવું પાછું અમદાવાદમાં. હવે તમારે ખીલે અગર કોઈ કૂદે દાખલા તરીકે અને માકડને મોં આવી જાય તો મરી જવું, અહીંયા રહેવું તો ખરું કે નહીં ગોંડલમાં? સમજી લ્યો. બોલવું જુદી વાત છે, હકીકત જુદી વાત છે. તમે સમજી લ્યો, એમ કઈ નાની માના ખેલ નથી. બધી વસ્તુ તમારે તમે એમ કહો ને કે ભાઈ હું અહીંયા રહીશ, જિગીસાબેન એમ કે હું અહીંયા ગોંડલમાં સ્થાયી રૂપે રહું છું, આ મારું સરનામું છે ને, એક કામ કરો, આ મારો મોબાઈલ નંબર છે અથવા તો મારું સંસ્થાનું સરનામું છે. કોઈ પણ પાટીદાર થી માંડીને કોઈ પણ પાટીદાર, શું કામ અન્યાય તો યાર દરેક ને થાય ને, એમાં પાટીદાર ક્યાં હોતા હે? અન્યાય કરનારો કોઈ પણ કોમ નો હોય તો અન્યાયનો ભોગ બનનારો કોઈ પણ કોમ નો ના હોઈ શકે. એટલે ન્યાય અન્યાયની જ વાત કરો. પર્ટિક્યુલરલી જયરાસિંહ તો કા રીબડા નહીં. હાલો ચાલો, જો તમારે તો રીબડાના પાટીદાર નથી અને કાંઈ એવું ન્યાય અપાવી દો કે રીબડાના પાટીદાર એક આખું શ્વેતપત્ર બહાર પાડે કે અમને કોઈને કોઈ વાંધો નથી, અમે તો લીલા લહેર કરીએ છીએ, તો વાંધો તો ક્યાં વાંધો છે? એટલે આ છે ને, કારણ કે બેઠક ગોંડલની છે, રીબડાની નથી. તમે જુઓ, ધારાસભાની બેઠક ગોંડલની છે, રીબડાની નથી. એટલે જે કઈ કરવું છે એ ગોંડલમાં કરવું છે. ગોંડલમાં ફલાણાભાઈ કઈ કરવું નથી. એટલે બિયરમાં તમે તુલસીનું પાન નાખો તો કઈ પંચામૃત ના થઈ જાય. તમારે ઓવરઓલ વાત કરવી જોઈએ ને.